શ્રી વલ્લભાધીશ કી જય। શ્રી માધવરાયજી સ્થાપિત આચાર્ય ગૃહ જુનાગઢ મોટી હવેલી ઉજ્જવલ આચાર્ય પરંપરા। શ્રી માધવરાયજી મહારાજના વંશજ ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી પુરુષોત્તમલાલજીની દિનચર્યા પરથી આપણને તેઓના દિવ્ય અને ભવ્ય સ્વરૂપ વિશે ઘણું જાણવા મળે છે। સવારના આપશ્રીના જાગવાની રાહ જોઈને હવેલીના ઉપરના મોટા બંગલામાં વૈષ્ણવોની ભીડ ચણપસ માટે એકત્રિત થતી હતી। તે સમયે કાંઈક ને કાંઈક ધોળ વલ્ભાખ્યાન ઇત્યાદિ ગાતા ગાતા વૈષ્ણવો આપશ્રીના પધારવાની રાહ જોઈ રહ્યા હતા। આપશ્રી જાગીને અધરાઈથી આપની પ્રતીક્ષા કરતા વૈષ્ણવોને ચરણસ્પર્શ આપી સ્નાન કરવા પધારતા। સ્નાન કરી આપશ્રી ઠાકોરજીની મંગલા આરતી કરીને જપ કોઠામાં બિરાજતા। ગ્વાલમાં પલના હોય તો પલના ઝુલાવી ત્યાર પછી ઠાકોરજીને રાજભોગ ધરી વૈષ્ણવોને ચરણસ્પર્શ આપતા। તેમાં વિશેષ બહાર ગામના વૈષ્ણવોની ઉપસ્થિતિ રહેતી હતી। ત્યાર પછી ઉપરની બેઠકમાં સિંહાસન ઉપર સ્વસ્થ ગાદી તક્યા બેસાવેલા હોય ત્યાં બિરાજતા અને આવેલી ટપાલો વિવિધ પત્રો અને દૈનિક પત્રોનું વાંચન કરતા। ત્યાર પછી રાજભોગ સરવાની ખબર આવતા સ્નાન કરી રાજભોગ આરતીની સેવા પહોંચી જપ કોઠામાં સંધ્યા પાઠ શ્રીમદ ભાગવત પૂજન જપ વગેરે કરવા બિરાજતા। તે સમયે પણ આપશ્રીના દર્શન કરવા તથા વિનંતી કરવા માટે ઘણા વૈષ્ણવો આવતા। એક સનિષ્ઠ પુષ્ટિ માર્ગી આચાર્યના દર્શન કરી પ્રસન્ન અને સંતુષ્ટ થતા હતા। શ્રી ભાગવતના પૂજન માટે ગાયના ધ્રુતનો દીપક તેમજ સુંદર ધ્રુપ પ્રગટાવી આપ નિત્ય ક્રમ અનુસાર શ્રીમદ ભાગવતનું પૂજન કરતા અને ભોગ માલા બીડા સમર્પતા। જપ કોઠામાં શાસ્ત્રીજી તથા બહારથી આવેલા મહેમાનો સંધ્યા જપ પાઠની મેલની બહાર આસન ઉપર બેસતા અને આવશ્યક વાર્તાલાપ કરતા। ત્યાર પછી ગાયનું પૂજન કરી ગોગ્રાસ આપી મહેમાનો તથા બહારના વૈષ્ણવોને પ્રસાદ લેવાની આજ્ઞા કરતા। વૈષ્ણવો તથા અતિથિઓને ઘર કરતા પણ અહીં વિશેષ સાસવવામાં આવતા। તદુપરાંત આપશ્રી ભોજન કરી બેઠકમાં પધારતા અને હવેલીના અધિકારીઓ તથા કર્મચારીઓને જે કાંઈ કાર્ય કે વિનંતી હોય તે સાંભળી તેમને આવશ્યક સૂચનો આપતા। વાતચીતમાં પણ આપની શૈલી એવી હતી કે એક સાથે વાતચીત થતી હોય તો બીજા કોઈ સમજી ન શકે તેવી રીતે ધીમે ધીમેથી વાતચીત કરતા। તે સમયે બહાર ગામના મુલાકાતી આવેલા હોય તેમને દરવાજા ઉપર ઉભેલા સિપાહીઓ વિનંતી કરી આજ્ઞા અનુસાર વિનયપૂર્વક અંદર મોકલતા હતા। આપશ્રીની એક વખત મુલાકાત લેનાર વ્યક્તિ આપશ્રીના વિનય અને વિવેક અને શિસ્ત પાલનથી સંપૂર્ણ પરિચિત બની જતો હતો। આપશ્રીની બેઠકનો પ્રભાવ અદ્ભુત હતો। આવનાર વ્યક્તિ ત્યાં પ્રવેશ કરતા જ પ્રભાવિત થઈ જતા। ભોજન પશ્ચાત પત્રોના ઉત્તર આપશ્રી લખતા આંખમાં લખાવતા। ત્યાર પછી બીજે મજલે પધારી આપશ્રી થોડો વિશ્રામ સંઘનાદ પછી નીચે બંગલાની બેઠકમાં પધારતા। ભોગ આરતીના ખબર આવે ત્યારે સ્નાન કરી મંદિરમાં પધારતા। સંધ્યા આરતી શયના આરતી કરી ઉપરની બેઠકમાં પધારતા અને ત્યાં વૈષ્ણવો સાથે વાર્તાલાપ કરતા એમના ધર્મ સંબંધી પ્રશ્નોના ઉત્તર આપતા। છેલ્લા અમુક વર્ષમાં આપશ્રી એ રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો હતો, પરંતુ બહાર ગામના વૈષ્ણવો કે મહેમાનો માટે સાંજના પણ પ્રસાદ લેવાની વ્યવસ્થા હતી। આપશ્રી આચાર્ય વંશજને અનુરૂપ વસ્ત્રો ધોતી ઉપરણા ધારણ કરતા। રાત્રિના 10:30 વાગ્યા સુધી બેઠકમાં બિરાજતા હતા।
આ સમયે એક પ્રકારની ચર્ચા વિચારણા ચાલતી. સમાચાર પત્રો વગેરેમાં રાજકીય પરિસ્થિતિના નવા સમાચાર આવેલા હોય તે વિશેષ ચર્ચા થતી. આપશ્રીનું રાજકીય જ્ઞાન ખૂબ જ ગ્રહણ હતું. રાજ બંધારણ કેવું હોવું જોઈએ તેની રૂપરેખા પણ બતાવતા. સામાન્ય સામાજિક બાબતોની ચર્ચા વિચારણામાં પણ આપ પોતાના વિચારો પ્રગટ કરતા હતા. ધાર્મિક, સામાજિક, રાજકીય અને સાંપ્રદાયિક વર્તમાન પત્રો, સાપ્તાહિકો, માસિક તેમજ સાહિત્ય ગ્રંથો મંગાવતા અને તેનું અધ્યયન કરતા. આપશ્રીના સંપર્કમાં આવનારને આપશ્રીના આવા સર્વાધીન જ્ઞાનનો લાભ મળતો અને તેઓ આપશ્રીના આવા અગ્રાધ જ્ઞાન માટે આપની પ્રશંસા કર્યા વિના જ રહી શકતા નથી. દુષ્કાળ વખતે શ્રી પુરુષોત્તમલાલજીએ રાહત કાર્યોમાં સક્રિય સહયોગ આપી અનેક લોકોને પ્રેરણા આપી હતી. રાતના 12-1 વાગ્યા સુધી આવતીકાલે શું કરવાનું છે તેની યોજનાઓ આપ તૈયાર કરાવતા. આમ જાગવાથી રાત્રિના શયન સુધી આપ નિરંતર પ્રવૃત્તિશીલ રહેતા. અહીંયા ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજનો દિનચર્યાનો ક્રમ આ પ્રસંગ અહીંયા પૂર્ણ કરીએ છીએ. કાલે લાલજી મહારાજના સેવ્ય સ્વરૂપાશક્તિ આ પ્રસંગ કાલે જોશું. ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાઘડારને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપને ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો રોજના માટે મળતા રહે.